તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના સરળતમ ઉપાયો. ઉપાય નંબર 1, રોગો થાય છે શરીરના દોષો બગડવાને કારણે, જે આપણે જાણીએ છીએ. તો આ દોષોને સમતામાં રાખવા માટે બગડવાનું જે કારણ છે એ કારણ આપણે દૂર કરી દઈએ. અને કારણ અત્યારે જોવા જઈએ તો ન પચેલો ખોરાક. ન પચેલો જે ખોરાક છે એ શરીરના જુદા જુદા ભાગમાં જઈ અને રોગ પેદા કરે. હૃદયમાં જાય તો કોલેસ્ટ્રોલ વધારે, લિપિડ પ્રોફાઇલ વધારે, હાર્ટ એટેક લાવે. મગજમાં જાય તો માથાનો દુખાવો, સાંધામાં જાય તો સાંધાનો દુખાવો. અને એટલે જ આપણા ઋષિ મુનિઓએ જુદા વાર તહેવાર, એકટાણા, ઉપવાસ, અગિયારસ સ્પષ્ટ આદેશ આપી દીધો, અગિયારસના અનાજ ન ખવાય. બહુ સાચી વાત છે, કોઈ દી અગિયારસના અનાજ નહીં જમવા. આયુર્વેદમાં આટલા વર્ષોથી હું અભ્યાસ કરું છું, MD આયુર્વેદ છું, પ્રોફેસર છું, આયુર્વેદ પ્રેક્ટિસ મારી ચાલુ છે, મારું દવાખાનું, મારી હોસ્પિટલ ચાલુ છે પંચકર્મની. આયુર્વેદના લગભગ કહી શકાય એવા ઘણા બધા સંહિતાઓ હું ઘણી બધી વાર વાંચી ચૂક્યો છું, પણ હજી સુધી ક્યાંય સવારના નાસ્તાનું મને રેફરન્સ ક્યાંય મળ્યો નથી. આયુર્વેદે ક્યાંય કીધું નથી કે સવારે નાસ્તો કરવો. એની જગ્યાએ ચરક સંહિતા ઉદર સ્થાનની અંદર બહુ સ્પષ્ટ કીધેલું છે કે કફકારક કાળ હોય, આગલું અનાજ ન પચ્યું હોય ત્યારે નવું અનાજ પેટમાં નાખવાનું નહીં. એના માટેના જુદા જુદા શબ્દો આપ્યા, એ આપણે ફરીથી ક્યારેક વેબિનારમાં લઈ લઈશું. આજે અત્યારે જે વાત કરવાની છે, આ મુદ્દાની વાત કરવાની છે કે આની અંદર આપણે ખોરાક આપણે પચી શકે, આપણો અગ્નિ હોય એટલા પ્રમાણમાં જ, એના કરતાં ઓછા પ્રમાણમાં લેવો. એને પાકવા માટે પૂરતો ટાઈમ દેવો. ઉદાહરણ આપું તો મોટું બધું હાંડલું હોય અને નીચે દીવો સળગાવો તો એ ખીચડી પાકે નહીં, ખરાબ થઈ જાય, બળી જાય, દાઝી જાય, ગાંગડું થઈ જાય. આપણે ગાંગડું શબ્દ વાપરીએ છીએ ગુજરાતી ભાષામાં. ન પાકે, દુર્જર થઈ જાય. તો એમ અગ્નિ વગર ખાધેલો ખોરાક પચતો નથી અને પરિણામે B12ના ઇન્જેક્શન, અનેક પ્રકારના રોગો, પાચન ન થવું, અનિદ્રા, ઉધરસ, શરદી, તાવ, ત્યાંથી શરૂ કરીને પછી મોટા મોટા રોગો. ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એ કોઈ રોગ નથી, સ્થિતિ છે, દોષોની સ્થિતિ છે. ઇન્ફેક્શન નથી, કોઈ વાયરસ નથી, કોઈ બેક્ટેરિયા નથી, આદતો છે. અને એવા તો ઘણા બધા ઉદાહરણો છે. એસિડિટીનું પણ એમ જ છે. તો પહેલી સાવધાની એ આવે કે ખોરાકમાં ધ્યાન રાખવાનું. સવારનો નાસ્તો ખૂબ નડે છે. જે લોકો નાસ્તો કરતા હોય ધીરે ધીરે છોડી દે. મમરા છે, ધાણી છે, દાળિયા છે, હળવો ખોરાક છે, આ બધા ઉપર ઉતરી જાય. બીજું, વ્યસનો. રોગ પ્રતિકારક શક્તિ તોડવા માટેનું મોટામાં મોટું સાધન, કારણ, નિદાન, હેતુ વ્યસનો. વ્યસનોમાં ચા, પાન, બીડી, તમાકુ, સિગારેટ વગેરે 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 બધું જ. કોઈ જરૂર નથી. ચામાં કયા મિનરલ્સ બતાવો? ચામાં કોઈ વિટામિન નથી. કાંટો ચડે, દી ઉગે. એના ઉપાયો છે, આયુર્વેદમાં છે. તમને પેટ સાફ ના આવતું હોય તો એરંડભૃષ્ટ હરિતકી રાત્રે લઈ લો, હરડે જમ્યા પછી લઈ લો.
પ્રસિદ્ધ ઔષધિઓ ઘણી બધી છે, કાયમ ચૂર્ણ, સાયન ચૂર્ણ વગેરે વગેરે ચૂર્ણ છે, વિલોમી છે, 27 નંબર છે, ઘણી બધી ચીજો છે, લઈ લો. રાત્રે સૂતી વખતે એ ફાયદો કરશે. હરડે તો સરસ મજાની છે, યસ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી. તો આજના વેબિનારમાં આપણે આ બે ચીજો ધ્યાન રાખીએ કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટાડનારી ચીજોથી પહેલાં તો દૂર રહીએ. અને જે મારે આપને કહેવું છે ખાસ આજે એ રસાયણ ચૂર્ણ. આપણે આવતા વેબિનારમાં એટલે કે મંગળવારે આપણે પાછા બીજા પથ્ય અને બીજા ઔષધોનું ડિસ્કસ કરીશું. રસાયણ ચૂર્ણ એટલે ગળો, ગોખરું અને આમળા. 1 ચમચી 3 ટાઈમ ભૂખ્યા પેટે શરૂ કરી દેવાનું. દરેક ઉંમરના લોકો લઈ શકે, દરેક પ્રકૃતિના લોકો લઈ શકે અને દરેક સમયે લઈ શકાય. તમારે શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ, ઠંડી. રસાયણ ચૂર્ણ હા બને ત્યાં સુધી ઘરે બનાવજો. ગોખરું, મોટા ગોખરુંનો પાવડર બજારમાંથી લેવો પડે કારણ કે એ પીસવો અઘરો પડે. આંબળા હમણાં સિઝન શરૂ થશે, સૂકવી નાખજો. ન મળે ત્યાં સુધી બજારમાં આખા આંબળા લઈ આવી અને તમે કરો. ગળો તો ખૂબ અવેલેબલ છે. કટકા જોતા હોય અમને ફોન કરજો, અમે પાર્સલ કરી દઈશું એના જેમાં ઉગી શકે એવું.